હેલો, ઓર્બિટ અફેર ચેનલ્સમાં આપનું સ્વાગત છે. અહીંયા ગુજરાત ગવર્મેન્ટ રિલેટેડ કરંટ અફેર ડિસ્કશન કરવામાં આવશે. હાલમાં અમેરિકામાં 4200 કરોડ રૂપિયાના ઠગાઈનો આરોપ કયા ભારતીય મૂળના સીઈઓ પર મુકાયો છે? તમામને ખબર છે આન્સર, બંકિમ બ્રહ્મભટ્ટ. હવે તેમણે કેટલા રૂપિયાની ઠગાઈનો આરોપ કરાયો છે તેમની પર? તો તે છે 4200 કરોડ. તે પોતે કઈ કંપનીના સીઈઓ છે? તો તે છે ક્રોસ્ટેક ગ્રુપ. પણ તેમણે કઈ કંપની પર ઠગાઈ કરી છે? તે કંપનીનું નામ છે બ્લેકરોક. તે કંપનીના સીઈઓ છે લોરેન્સ ડી ફિંક. હવે બ્લેકરોક કંપનીનું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે? ન્યુયોર્ક સિટી. હમણાં કયું રાજ્ય અતિ ગરીબી નાબૂદ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે? કેરળ. કેરળ રાજ્યએ અતિ ગરીબી નાબૂદ કરવાની જાહેરાત કરી તે કોના દ્વારા કરાઈ હતી? પિનરઈ વિજયન દ્વારા. કેરળનો સ્થાપના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો હતો? 1 નવેમ્બર. હવે કેરળે આ સિદ્ધિ કેવી રીતે હાંસલ કરી તે જોવું હોય તો દૈનિક ભોજન, આરોગ્ય સંભાળ, આવાસ, જરૂરી દસ્તાવેજો પૂરા પાડવામાં આવેલા છે તે અને રોજગાર વિશેની માહિતી તમે જોઈ શકો છો. તાજેતરમાં મ્યાનમારમાં કાચીન પ્રાંતમાંથી મળેલો મચ્છરનો લાર્વા કેટલા વર્ષ જૂનો હોવાનું જાણવા મળ્યું છે? 9.9 કરોડ વર્ષ. આ યલો કલર હાઇલાઇટ કરેલા તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે, તે રિપીટ કરવાનું ચૂકતા નહીં. મચ્છરનો આ લાર્વા કયા યુગનો છે? ક્રિટેશિયસ. આ લાર્વાની વૈજ્ઞાનિક પ્રજાતિનું નામ શું છે? કેથોકેટા બુર્માટિકા. આ લાર્વા કયા દેશના કાચીન પ્રાંતમાંથી મળ્યો હતો? મ્યાનમાર. તાજેતરમાં ગુજરાતના કયા આઈએએસ અધિકારીને કેન્દ્ર સરકાર દ્વારા સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે? જયપ્રકાશ શિવહરે. જયપ્રકાશ શિવહરે કયા વિભાગમાં સંયુક્ત સચિવ તરીકે નિયુક્ત થયા છે? તે ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડમાં. જયપ્રકાશ શિવહરે કયા રાજ્યના કેડરના આઈએએસ અધિકારી છે? ગુજરાત. રોહન બોપ્પના કયા ઉંમરે નિવૃત્ત થયા છે? 45 વર્ષ. આ ફેમસ છે આ વ્યક્તિ સૌથી વૃદ્ધ વર્લ્ડ નંબર 1ના કારણે. રોહન બોપ્પા એ 45 વર્ષે નિવૃત્તિ લીધી છે. તેમણે 2024માં ઓસ્ટ્રેલિયન ઓપન જીત્યો હતો, જેમણે હાલ 2025માં નિવૃત્તિ લીધી છે. રોહન બોપ્પનાએ પોતાની કારકિર્દી દરમિયાન કયા ઉપનામથી પ્રસિદ્ધિ મેળવી હતી? ઇન્ડો પાક એક્સપ્રેસ. તાજેતરમાં મહારાષ્ટ્રના થાણે ખાતે ભગવાન વિઠ્ઠલની 51 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કોણે કર્યું છે? એકનાથ શિંદે. ભગવાન વિઠ્ઠલની પ્રતિમાનું અનાવરણ કયા સ્થળે કરવામાં આવ્યું છે? તો અહલ્યા દેવી હોળકર ઓપન ઘાટ પર. પ્રતિમાની ઊંચાઈ કેટલી છે? 51 ફૂટ. હવે પંજાબના છે નમિતબીર સિંહ વાડિયાનો સંબંધ કયા રમત સાથે છે? શતરંજ, ચેસ. હાલ આમ ન્યૂઝમાં એટલા માટે રહ્યા છે કારણ કે પંજાબમાંથી ચેસમાં આવવાવાળા ખૂબ ઓછા વ્યક્તિઓ છે. તેમાં એમનું નામ છે નમિતબીર સિંહ વાડિયા. હવે તેમણે કયો ખિતાબ જીત્યો છે? ઇન્ટરનેશનલ માસ્ટર ચેસમાં. નમિતબીર સિંહ વાડિયાએ પંજાબના કેટલામાં ખેલાડી છે જેમણે ઇન્ટરનેશનલ માસ્ટર્સનો ખિતાબ મેળવ્યો છે? બીજા. તો તમે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો કે પ્રથમ ખિતાબ કોણે મેળવ્યો છે અને કયા વર્ષમાં. નમિતબીર સિંહ વાડિયાએ ઇન્ટરનેશનલ માસ્ટર્સનો ખિતાબ કયા દેશમાં યોજાયેલી સ્પર્ધામાંથી જીત્યું છે? ફ્રાન્સ. તાજેતરમાં કઈ દવાને અમેરિકન ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન દ્વારા હાર્ટ એટેક અને સ્ટ્રોક નિવારણ માટે મંજૂરી આપવામાં આવી છે? રિબેલસ. તાજેતરમાં ફિડેઈ વર્લ્ડ કપ ટ્રોફીનું નામ કયા ભારતીય ચેસ ખેલાડીના નામે રાખવામાં આવ્યું છે? વિશ્વનાથ આનંદ. હાલમાં જ નાસભાગની ઘટના બની હતી. કયા મંદિરમાં બની હતી? કાશીબુગ્ગા વેંકટેશ્વર સ્વામી મંદિર. આ નાસભાગની ઘટના કયા જિલ્લામાં બની હતી? શ્રી કાકુલમ. ઈસરો દ્વારા તાજેતરમાં લોન્ચ કરેલ ઉપગ્રહનું નામ શું છે? CMS-03. CMS-03 ઉપગ્રહનું કુલ વજન કેટલું છે? 4110 કિલોગ્રામ. CMS-03 ઉપગ્રહ કયા પ્રકારના કક્ષામાં મૂકવામાં આવશે? તો જીઓ સિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ CMS-03ને
કયા લોન્ચ વ્હીકલથી લોન્ચ કરવામાં આવ્યો હતો? LVM-3M5. બાજુની આવેલા ફોટામાં જો તમારે વધુ વિગત જોવી હોય તો જોઈ શકો છો. આપણે પેપરમાંથી જ ઓથેન્ટિક ડેટા લેવામાં આવેલો છે. ભારતનો અત્યાર સુધીનો સૌથી ભારે ઉપગ્રહ હતો GS-80-11. GS-80-11 ઉપગ્રહ કયા વર્ષમાં લોન્ચ થયો હતો? એ લોન્ચ થયો હતો 2018માં ફ્રેન્ચમાં ગિયાના ખાતેથી. હવે કેટલાક બુલેટ્સ પોઈન્ટ્સ જે યાદ રાખવા જરૂરી છે. જસ્ટિસ સૂર્યકાંત ભારતના 53માં મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા છે. બીજું, પ્રસિદ્ધ મુખ્ય રસોઈયા અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સંજીવ કપૂરને વર્લ્ડ ફૂડ પ્રાઇઝ ફાઉન્ડેશન વર્ષ 2025ના ટોચના એગ્રી ફૂડ પાયોનિયર્સમાં માન્યતા મળી છે. ભારતની વિવિધતાને દર્શાવતો 15 દિવસીય સંસ્કૃતિય સમાગમ ભારત ઉત્સવ શરૂ થયો છે એકતા નગરમાં. ચીને 4 ઉંદરોને અંતરિક્ષ મિશન પર મોકલ્યા. હવે જે અંતરિક્ષ મિશન પર મોકલ્યા તે અવકાશયાનનું નામ હતું શેનઝોઉ 21. હાલમાં દક્ષિણ કોરિયાએ પણ ફ્લોરિડાના અમેરિકન અંતરિક્ષ કેન્દ્રમાંથી સ્પેસ એક્સની ફાલ્કોન 9 રોકેટ મારફતે પોતાનો 5મો સ્વદેશી સૈન્ય જાસૂસી ઉપગ્રહ સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યો છે. ભારતે વિત્ત વર્ષ 2024-25માં અમેરિકામાંથી જ સૌથી વધુ FDI પ્રાપ્ત કરવામાં આવ્યું છે. દુબઈમાં પેરાશૂટિંગ વર્લ્ડ કપમાં અવની લખેરાએ મહિલા 10 મીટર એર રાઇફલ એસેચોન સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ધન્યવાદ.